બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સગપર ગામે વિકાસના દાવાઓની પોલ ખુલી છે। અહીં કેરી નદી પર આવેલો ચેકડેમ અને પુલ એટલી હદે ખખડધજ થઈ ગયો છે કે ચોમાસામાં આખો રસ્તો બંધ થઈ જાય છે, જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। જોઈએ આ વિશે એક અહેવાલ। બોટાદ જિલ્લાનું નાના સખપર ગામ વહીવટી રીતે ઉગામેડી ગ્રામ પંચાયત સાથે જોડાયેલું છે। ખરીદી કરવા માટે મુખ્ય બજાર હોય, હીરાના કારખાનામાં રોજગારી મેળવવાની હોય કે પછી વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શાળા, નાના સખપરના લોકો માટે ઉગામેડી જ મુખ્ય કેન્દ્ર છે। પરંતુ બંને ગામોને જોડતો અને કેરી નદી પરથી પસાર થતો આ મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી સાવ બિસ્માર હાલતમાં છે, જેને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ રસ્તો આમ જોઈએ ને તો 4-5 વર્ષથી ખરાબ છે। હવે આ ગામ નાનું છે, લગભગ 700 થી 700 ની વસ્તી ધરાવતું સખપર ગામ છે અને આને એક ને એક માત્ર આ એક જ રસ્તો કામમાં આવે એવું છે। અને ચોમાસામાં જ્યારે વરસાદનું પાણી આવે ત્યારે તો આની એવી ભૂંડી દશા થાય છે ને કોઈ હાલી નથી શકતું, ગાડી લપટી જાય, પડી જાય, છતાં પણ ગમે એમ કરીને આને ચલાવવા સિવાય રસ્તો નથી, કારણ કે આની ઉપર વિદ્યાર્થી હાલે છે, હીરા ઘસુ રત્ન કલાકારો પણ આવે છે, તો ખૂબ જ મુશ્કેલી છે। આ રસ્તો અમારે ઉગામેડી જવા માટેનો બહુ જ ખરાબ છે અને ઘણા સમયથી ખરાબ છે અને અમારા ગામના વિદ્યાર્થીઓને નિશાળે જવા માટે બહુ તકલીફ પડે છે અને ન ભણવા જવા હાટુ જેના રસ્તાના કારણે અમારા ગામની દીકરીઓ બેની દીકરીઓને ઘણા બધાને ઉતારી દીધા છે, સ્કૂલમાં ભણી નથી શકતા। સામાન્ય દિવસોમાં તો ઠીક, પણ ચોમાસું આવતા જ અહીં સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે। કેરી નદી પરનો આ ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે। સંયુક્ત ગ્રામ પંચાયત હોવાથી નાના મોટા કામો માટે સરકારી કચેરીએ જવું હોય કે પછી વિદ્યાર્થીઓને હાઈસ્કૂલે ભણવા જવું હોય, જીવના જોખમે આ પાણી અને ખાડાવાળા રસ્તા પરથી પસાર થવું પડે છે અથવા તો 12 કિલોમીટરનો ચકરાવો લેવો પડે છે। અમારી માંગ છે મોટો પુલ બનાવી દે। તકલીફ પૂરેપૂરી છે સાહેબ। કાં આ વરસાદ પાણી ચાલુ હોય એટલે કાં હુરકા ફરીને જવું પડે, 10 કિલોમીટર થાય, અને ગોળકા ફરીને જવું તોય 10 જ થાય, 10-11 થાય। એટલે વરસાદમાં રસ્તો બ્લોક થઈ જાય, વરસાદમાં રસ્તો પૂરેપૂરો બ્લોક થઈ જાય અને બીજા નંબરમાં નાના છોકરાને બધાને હાઈસ્કૂલે જવાનું હોય, ભણવા જવાનું હોય, તો એ બધાને કાં ફરીને નીકળવા પડે અને ઘણા રીરામ બે દીધા। રસ્તો આ ડેમ બનાવ્યા ને ત્યારનો આની આ પોઝિશન છે। આ લગભગ આ આરસીસી 4 થી 5 વખત બનાવ્યો હોય છે રોડ, પણ એ પાણી આવી જાય ને। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી ટાણે વોટ માંગવા આવતા રાજકીય નેતાઓ અને સરકારી બાબુઓને અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી, પણ પરિણામ શૂન્ય રહ્યું છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક નવા પુલનું નિર્માણ કરીને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ।